વંશી આજે જો મમ્મીએ જેવા બાલ કપાયા છે કતીલા કતીલા કે મમ્મી ઉનાળો આવશે ને તો હું બાલ કપાવા જાઉં. મેં એકવાર હા પાડીને કે હાજા બાલ કપાઈએ એટલે તો જો આટલો આટલો કરીને આવીશ. એના વાળનો ગ્રોથ જોયો હોય તો જાડા કાળા મેં અને અત્યારે જોજે પેલો ચૂંચો પેલો સૂત્રો ખાઈ ગયો હોય ને એવી રીતે લટો આમ આગળથી કપાવવા માટેના 500 રૂપિયા ખર્ચી નાખે છે. કે તમારી આ તો બેજો ને ઓમ કરીને કાપી કાઢતનું ઓમ એટલે ઉંદેડા કાપી ખાઈ ગયો હોય ને એવી રીતના મોનતી જ નથી ને સમજાવજે. તું જ કહેવાય મારું મગજ ના જાય આના ઉપર. નાવડી એક જોડી કાઢ્યો હોય ને આમ ટટ્ટે લાલ થઈ જાય. મમ્મી પણ બંધ થઈ જા. આમાં જેમ આમ બોતી ના રખાય બાલ હે તો શું થાય? બાલ કપાવવા જરૂરી છે? નવાઈ નહીં કઈ ના ઉનાળો છે અમે નહીં બોધીને રાખ્યા. જ્યારે જોઈએ ત્યારે બસ જે બનાવે ને એમાં પાછા નાટકો. બાલ કપાવવામાં નાટકો, બધામાં એવાના નાટકો. આમ કત્તી ના ચલાવવાના. કોરા કાગળ ઉપર છે ને આમ લખી ના આલું કે હવે જો આવો તારો ગ્રોથ નહીં જ આવે. બાલ મારી મરજી વગર કપાયા છે ને તું એ જોઈ લે. એટલે તું બાપાની એની ધમકી આલી છે. તારો બાપો મારા કીધા વગર એક ઓગળી નહીં હલતો સમજો. નગર 5 પટ્ટા ટાળા થઈ જશે. હા પ્લોપ પ્લોપ પ્લોપ.